my helplessness to fulfill my desires is my temporary death. And it happens to me every day, any time. I'm dying. મારા મનમાં કોઈ પણ ઈચ્છા થાય ને, હું એને ચૂપચાપ જોઉં છું. શું કરું બીજું? મજબૂર છું, લાચાર છું. મારી પાસે મારી ઈચ્છાઓને સંતોષવાની, પૂર્ણ કરવાની તાકાત નથી. અશક્યતાઓ છે મારી પાસે. અને થાય છે કે હું એકલો, અને અસંખ્ય ઈચ્છાઓ પળે પળે ટોળામાં આવીને મારી પર હુમલો કરે. અને હું આ હુમલા સામે હારી જાઉં છું, લાચાર થઈ જાઉં છું. અને હું કશું નથી કરતો, એટલે તોફાની બધી જ ઈચ્છાઓ મારી સામે વિકરાળ સ્વરૂપ લઈ અને નૃત્ય કરે છે. આમ જોવા જઈએ તો બળવો કરે છે. એક્ઝેક્ટલી they want please satisfy us. અમારી ઈચ્છાઓ પૂરી કરો. They are revolutionists. They are doing revolution. અમારી ઈચ્છા પૂરી કરો. કેવી રીતે કરો? મારી પાસે કોઈ શક્યતા નથી. તમે તો સવાર બપોર સાંજ જીવનભર રોજ નવી ઈચ્છાઓ લઈને આવ્યા કરો. જન્મથી મૃત્યુ સુધી પારણામાંથી શરૂ થાય છે તો કબ્રસ્તાન સુધી ઈચ્છાઓ મારો પીછો નથી છોડતી. મને દુઃખ થાય છે. એવો હું કેવો કે મારી ઈચ્છાઓ હું પૂરી નથી કરી શકતો? નહીં, પણ હું પૂરી કરવા જઈશ તો હું પૂરો થઈ જઈશ. ત્યાં સુધી આને પૂરી નહીં કરી શકાય. That is helplessness. I have to observe them, watch them silently without any response. And they will die. And that is my religion. That is my spiritualization. જેમ મારી ઉપર થતા ઈચ્છાઓના હુમલા બંધ થતા જશે, એમ હું શાંત થતો જઈશ. અને અંતિમ શાંતિ, ગજબની શાંતિ, એટલે મૃત્યુ.